લાખો કિલો કરોડો રૂપિયાની કિંમતનું ઘી દર વર્ષે પરંપરાના નામ ઉપર રોડ ઉપર ઢોળી દેવું આ કેટલું યોગ્ય છે? જે ઘી લોકોએ શ્રદ્ધાપૂર્વક માતાજીના ચરણોમાં અર્પણ કર્યું છે એને પરંપરાના નામ ઉપર લોકોના પગ તળે રગદોડાવવું શું આ લોકોની શ્રદ્ધા અને આસ્થા સાથે ખિલવાડ નથી? અને ઘી જેવું કિંમતી દ્રવ્ય દર વર્ષે પરંપરાના નામ ઉપર કાદવ કીચડ કરી નાખવું, આ પરંપરા હિન્દુ ધર્મશાસ્ત્રના કયા ધર્મગ્રંથમાં લખી છે? હેલો, વેલકમ એન્ડ નમસ્કાર, સ્વાગત છે તમારું ફરી એકવાર. આજના વિડીયોમાં વાત કરવી છે રૂપાલની પલ્લીની. એ જ રૂપાલની પલ્લી જે જગતભરમાં વિખ્યાત છે દર વર્ષે લાખો કિલો ઘી રોડ ઉપર ઢોળી દેવા માટે. વિડીયો શરૂ કરવો એ પહેલા નાનકડું ડિસ્ક્લેમર આપી દઉં કે વિડીયોનો આશય કોઈની પણ ધાર્મિક લાગણી દુભાવવાનો નથી. ભારતમાં સંવિધાન લાગુ છે અને સંવિધાને જ દરેક વ્યક્તિને હક આપ્યો છે કે એ પોતાના ધર્મનું પાલન કરી શકે છે તેમજ એનો પ્રચાર પ્રસાર કરી શકે છે. એ જ સંવિધાને નાગરિકો માટે એક ફરજ પણ નિયુક્ત કરી છે કે એ પ્રકારના કાર્યો કરવા જેનાથી સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ વધે. તો જે રીતે દરેક વ્યક્તિ પોતાને મળેલા હક હેઠળ પોતાના ધર્મનું પાલન કરે છે, પોતાની પરંપરાઓને આગળ વધારે છે, એ જ સંવિધાને આપેલી ફરજ મુજબ હું પણ એ કાર્ય કરું છું જેથી સમાજમાં સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ વધે અને લોકો તાર્કિક રીતે દરેક વસ્તુ વિચારતા થાય. તો હવે શરૂઆત કરીએ વિડીયોની. ગાંધીનગરથી આશરે 15 કિલોમીટર જેટલું દૂર એક ગામ આવેલું છે. ગામનું નામ છે રૂપાલ ગામ. આ ગામમાં વરદાયિની માતાજીનું ખૂબ જ મોટું અને ભવ્ય મંદિર આવેલું છે. આ ગામમાં દર વર્ષે નવરાત્રીમાં નોમના દિવસે માતાજીની પલ્લી કાઢવામાં આવે છે. પલ્લી એટલે કે રથ, ઘોડા વગરનો એક રથ જેને લાકડામાંથી બનાવવામાં આવે છે. ગામના લોકો દર વર્ષે ખીજડાનું એક તાજું વૃક્ષ કાપે છે અને એમાંથી માતાજીનો એક રથ તૈયાર કરે છે. એમાં 5 જ્યોત મૂકે છે અને ત્યારબાદ આ જે જ્યોત છે એને પેટાવવામાં આવે છે અને આ પલ્લી જે છે એ ગામના 27 ચોકમાંથી પસાર કરવામાં આવે છે અને જ્યાંથી આ પલ્લી પસાર થાય છે ત્યાંથી ગામના લોકો એના ઉપર ડોલ ભરી ભરીને ઘીનો અભિષેક કરે છે. આ જે 5 જ્યોત છે એ કહેવાય છે કે 5 પાંડવોની નિશાની તરીકે પ્રગટાવવામાં આવે છે. હવે તમને થશે કે પાંડવોનું રૂપાલની પલ્લી સાથે શું કનેક્શન છે? તો આની માટે આપણે જાણવો પડશે એનો ઇતિહાસ. જો કે આ ઇતિહાસના કોઈ પણ ઐતિહાસિક કે પુરાતાત્વીય પુરાવા છે નહીં, પણ લોકમુખે ચર્ચાતી વાર્તાઓ મુજબ મહાભારત કાળમાં પાંડવો આ જગ્યાએ આવ્યા હતા અને એમણે એક ખીજડાના વૃક્ષ નીચે વરદાયિની માતાજીની મઢી પાસે પોતાના હથિયારો છુપાવ્યા હતા. ત્યારબાદ એથી વધુ ગામ લોકોના કહેવા મુજબ, લોકમુખે ચર્ચાતી વાર્તાઓ મુજબ પાંડવો ફરીથી મહાભારતનું યુદ્ધ જીત્યા બાદ ત્યાં આવ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણની સાથે અને ત્યાં આવીને એમણે ઘીના 5 દીવા કર્યા હતા અને સોનાની પલ્લી બનાવી હતી અને આ રીતે આ પરંપરાની શરૂઆત થઈ છે એવું કહેવામાં આવે છે. ત્યારબાદ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે અહીંયા લાકડાની પલ્લી બનાવીને આ પરંપરાને ફરીથી પુનર્જીવિત કરવાનું કામ કર્યું હતું. જો કે મેં કહ્યું એમ આ જે વાત છે એના કોઈ પણ ઐતિહાસિક પુરાવા મળતા નથી, શાસ્ત્રીય પુરાવા મળતા નથી, કોઈ પણ ગ્રંથમાં આ વાતનો ઉલ્લેખ નથી કે પાંડવો અહીંયા આવ્યા હતા અને એ જગ્યા એક્ઝેક્ટ એ જ રૂપાલ ગામ છે કે નહીં એના પણ કોઈ પુરાવા મળતા નથી. પુરાતાત્વીય પુરાવા પણ છે નહીં, પણ ફક્ત આ લોકમુખે ચર્ચાતી વાર્તાઓ છે, કિંવદંતી છે. વર્ષોથી રૂપાલ ગામમાં પલ્લી કાઢવામાં આવે છે. આ પલ્લીના દર્શન કરવા માટે દેશના અન્ય ભાગમાંથી પણ લોકો અહીંયા દર વર્ષે આવે છે. આઠમના દિવસે જ અહીંયા મેળો લાગી જાય છે. મેળામાં લોકો દૂર દૂરથી અહીંયા આવે છે. ચકડોળો લાગેલા હોય છે, અલગ અલગ પ્રકારના સ્ટોલ લાગેલા હોય છે, અબીલ ગુલાટની રમઝટ બોલે છે, ધાર્મિક ભજનોની રમઝટ બોલે છે, ગાયક કલાકારો આવે છે અને ખૂબ જ ઉમંગ અને ઉત્સાહનો માહોલ હોય છે. પણ એનાથી પણ વિશેષ આ પલ્લીમાં જે સૌથી વધુ ધ્યાન ખેંચનારું એક તત્વ છે એ છે પલ્લી ઉપર થતો ઘીનો અભિષેક. રાત્રે જ્યારે રૂપાલમાં આ પલ્લી કાઢવામાં આવે છે 27 ચોકમાંથી, ત્યારે જ્યાં જ્યાંથી આ પલ્લી નીકળે છે ત્યાંથી ડોલ ભરી ભરીને ભક્તો આ પલ્લી ઉપર અભિષેક કરે છે. ગામમાં અલગ અલગ જગ્યાએ મોટા મોટા કન્ટેનર ભરીને ઘી અહીંયા ભરેલું હોય છે. પીપળામાં, ડ્રમમાં, ટ્રેક્ટરની ટ્રોલીમાં. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કઈ રીતે બાળકો અને યુવાનો જે છે એ ટ્રેક્ટર
રીતસરની ટ્રોલીમાં જેમાં ઘી ભરેલું છે એમાં ઊભા છે અને ત્યાંથી ડોલ ભરી ભરીને આ જે ઘી છે એ પલ્લી ઉપર લઈ જવામાં આવે છે અને રીતસરનું ઢોળી દેવામાં આવે છે અને આ જે ઘી ઢોળાઈ રહ્યું છે સીધું જઈ રહ્યું છે જમીન ઉપર, એ જ જમીન ઉપર જ્યાં સવારે અબીલ ગુલાલ ઉડ્યો હતો. મેળાની મુલાકાતે આવેલા લાખો લોકોએ પહેરેલા ચપ્પલની ગંદકી પણ ત્યાં રોડ ઉપર ત્યાં જાને ત્યાં વિખરાયેલી હતી. એ સિવાય ગામ છે એટલે કે ત્યાં પશુઓ પણ હશે, એમના પણ મળમૂત્ર ત્યાં રસ્તે જારેકોર લાગેલા હશે. લોકોએ પાન માવો ખાઈને પિચકારીઓ મારેલી હશે, ગળફા કાઢેલા હશે. એ બધી જ ગંદકી સાથે આ ઘીનું મિશ્રણ થાય છે. ગંદકી પ્લસ અબીલ ગુલાલનો કેમિકલ, આ બધું જ ઘી આ ગંદકી સાથે મિક્સ થઈને રોડ ઉપર જ્યાં ને ત્યાં પડેલું છે, જેમાં લોકો આટા મારી રહ્યા છે. આ જ્યારે પરંપરા પૂરી થઈ જાય છે, પલ્લી નીકળી જાય છે, ત્યારે ત્યાં હજારો જોડીમાં પગરખાઓ પડ્યા હોય છે ઘીમાં. જે લોકો પ્રથમવાર આવ્યા હોય અથવા તો જેને ના ખબર હોય એને તો એવું જ લાગે કે અહીં આ ઘીમાં પગરખા છોડી દેવાની કોઈ પરંપરા હશે, એટલી માત્રામાં ત્યાં ચપ્પલો લોકોના પડ્યા હોય છે. ગામના લોકોને ખૂબ જ ગર્વ છે કે દર વર્ષે અમારા ગામમાં ઘીની નદીઓ વહે છે અને એમના ગર્વને પંપાડવાનું કામ કરે છે આપણું મીડિયા. મીડિયાની હેડલાઇન તમારે જોવાની જ્યારે પલ્લી ઉત્સવ ચાલતો હોય, રૂપાલ ગામમાં વહી ઘીની નદીઓ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું ત્યાં સુધી તો ઠીક છે, પણ ઘીની નદી તમે કઈ રીતે કહી શકો આને? આ ગંદકી તમે જુઓ દ્રશ્યોમાં, આટલું ગંદુ પાણી પણ પડ્યું હોય ને તો એને નાળું કહેવાય અથવા તો ગટર કહેવાય. નદી તો આવા ગંદા પાણીને પણ નથી કહેતા, તો આને ઘીની નદી કઈ રીતે કહી શકો? આને પણ ઘીનું નાળું અથવા તો ઘીની ગટર કરી નાખી એવું કહી શકાય. અને મેં કહ્યું એમ, મીડિયા જેનું કામ છે સવાલ પૂછવાનું, આ પરંપરાઓ પર ડિબેટ કરવાનું, એ આની ઉપર સવાલ પૂછવાની જગ્યાએ ગામવાળાના આજે મિથ્યા અભિમાન અથવા તો ગૌરવ છે એને પંપાડવાનું કામ કરે છે. આપણું મીડિયા જે દરેક બાબત ઉપર મહામંથન કરે છે, આ બાબત ઉપર ડિબેટ નહીં કરે. દરેક વસ્તુ ઉપર હું તો બોલીશ કહેવાવાળા પત્રકારો પણ ચૂપ રહે છે. સ્વતંત્ર પત્રકારો પણ આ બાબત ઉપર જમાવટ કરવાનું ટાળે છે. કારણ મને નથી ખબર, પણ આ જે મુદ્દો છે એના ઉપર સરકાર પણ બોલવાનું ટાળી રહી છે. લંકેશ ચક્રવર્તીજી જે છેલ્લા 32 વર્ષથી રૂપાલની પલ્લીમાં વેડફાતા ઘીને અટકાવવા માટે સતત કાર્ય કરી રહ્યા છે, પણ આ ગામના લોકો કોઈ પણ વાત સમજવા પણ તૈયાર નથી અને સાંભળવા પણ તૈયાર નથી. અને ભારતની ધર્મઘેલી પ્રજા અને ધાર્મિક જનોનથી ભરેલા લોકોએ લંકેશ ચક્રવર્તીજી ઉપર શારીરિક હુમલાઓ પણ કર્યા છે. ઘીનો પલ્લી ઉપર અભિષેક થાય ત્યાં સુધી તો ઠીક છે, પણ રીતસરનું એને ઢોળી દેવું એ કેટલું યોગ્ય છે? હવે તમે આ વિડીયો જુઓ. પલ્લી જ્યારે પસાર થઈ જાય છે ત્યારે કન્ટેનરમાં, ટ્રેક્ટરની ટ્રોલીમાં અને જે ડ્રમમાં ઘી ભરેલું છે એને રીતસરનું જમીન ઉપર ઢોળી દેવામાં આવે છે. કદાચ આ લોકોની એવી માન્યતા છે કે આ ઘીને રાખવું નહીં, એને ઢોળી જ દેવાનું. તમે જુઓ દ્રશ્યમાં પણ રીતસરનું આ લોકો ઘી ઢોળી રહ્યા છે, પલ્લી ઉપર પણ અભિષેક નથી કરી રહ્યા. એ સિવાય જે ઘીની ટ્રોલીમાં આ બાળકો અને યુવાનો ઊભા હતા, એ જ ઘીને આ લોકો પલ્લી ઉપર અભિષેક કરી રહ્યા છે. આ કઈ પ્રકારની શ્રદ્ધા છે? જે ઘીમાં થોડી વાર પહેલા તમે લોકો ત્યાં ઉભેલા હતા સ્વિમિંગ પુલની જેમ એમાં છપછપિયા કરતા હતા, એ જ ઘીને માતાજી ઉપર ચડાવો છો. આ કઈ પ્રકારની આસ્થા છે? હવે તમને થતું હશે કે આટલું બધું ઘી ઢોળી દીધા પછી આ ઘીનું થાય છે શું? તો આ પલ્લી પસાર થયા બાદ અને આ ઘી રીતસરનું ઢોળી દીધા બાદ આ ઘીને ગામના વાલ્મીકી સમાજના લોકો ઉલેચે છે. આ પણ પરંપરાનો જ એક ભાગ છે કે આ જે ઘી છે ઢોળાયેલું કાદવ કીચડવાળું, એને ગામનો વાલ્મીકી સમાજ જ ઉલેચે, કારણ કે આ ઘી માતાજીનો પ્રસાદ છે અને એની ઉપર માત્ર ને માત્ર વાલ્મીકી સમાજનો હક છે. એટલે વાલ્મીકી સમાજના લોકો તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, એ કાદવ કીચડવાળું ગંદુ ઘી જે છે એ અલગ અલગ વાસણમાં ભરીને લઈ જઈ રહ્યા છે. આ ગંદકી યુક્ત ઘીને ગામ લોકો પ્રસાદ કહી રહ્યા છે. આને પ્રસાદ કઈ રીતે કહી શકો તમે? અબીલ ગુલાલથી મિશ્રિત ઘી, જે લોકોના ચંપલની ગંદકીથી મિશ્રિત ઘી, કાદવ કીચડવાળું અને પાન માવાની પિચકારીઓ મારેલું, પશુઓના મળમૂત્ર મિશ્રિત આ ગંદુ જેવું ઘી છે, આને તમે માતાજીનો પ્રસાદ કઈ રીતે કહી શકો? અને જો આ પ્રસાદ હોય જ તો ફક્ત ને ફક્ત વાલ્મીકી સમાજનાનો હકદાર કેવી રીતે બની શકે? દરેક વ્યક્તિ આ પ્રસાદનો લાભ લેવો જોઈએ, વારા કાઢવા જોઈએ. આજે આ સમાજે ઘી ઉલેચ્યું, બીજા વર્ષે બીજો સમાજ કરશે, ત્રીજા વર્ષે ત્રીજો સમાજ આ ઘી પોતાને ત્યાં લઈ જશે. દર વર્ષે ફક્ત ને ફક્ત વાલ્મીકી સમાજને જ
આ પ્રસાદનો લાભ શા માટે આપવામાં આવે છે? ગુજરાતની ઉજળિયાત કોમો આટલી બધી વિશાળ હૃદયની ક્યારે થઈ ગઈ કે આ વાલ્મીકી સમાજને આટલો મોટો ધાર્મિક લાભ આપવા માંડી? એ પણ આટલું સરળતાથી આ ચમત્કાર કેવી રીતે અને ક્યારે થયો? ખીજડાનું તાજું વૃક્ષ કાપવાથી માંડીને માતાજીની પલ્લી બનાવવા સુધી ગામના દરેક સમાજના લોકો હળી મળીને બધું જ કાર્ય કરે છે, તો આ ઘી ઉલેચવાના કામમાં ફક્ત ને ફક્ત વાલ્મીકી સમાજ જ શા માટે? શું આ એ જાતિગત ભેદભાવની નિશાની નથી કે સદીઓથી આ સમાજમાં સાફ સફાઈનું કામ વાલ્મીકી સમાજ જ કરી રહ્યો છે, એટલા માટે આ ગંદુ ઘી ઉલેચવાનું કામ પણ વાલ્મીકી સમાજને જ આપવામાં આવ્યું છે? જો ખરેખર આ ધાર્મિક કામ હોય, માતાજીનો પ્રસાદ હોય, તો આને લેવા તો લોકોની પડાપડી થવી જોઈએ. મેં તો નવરાત્રીમાં જોયું છે કે લોકો માતાજીની આરતી કરવા માટે પડાપડી કરતા હોય છે. 11,000, 21,000, 51,000 આપીને માતાજીની આરતીનો લાભ લેતા હોય છે. તો જો આ પણ ધાર્મિક કાર્ય હોય, માતાજીનું જ કાર્ય હોય, તો અન્ય સમાજના લોકો પણ પડાપડી કરવા જોઈએ ને કે ના, આ વખતે અમને મોકો આપો આ ઘી ઉલેચવાનો. દર વર્ષે આ ધાર્મિક લાભ ફક્ત ને ફક્ત વાલ્મીકી સમાજને શા માટે મળે છે? આ ગુજરાતની ઉજળિયાત કોમો આટલી બધી વિશાળ હૃદયની ક્યારથી થઈ ગઈ? શું તમને નથી લાગતું કે આ પરંપરાના નામ ઉપર સદીઓથી જે જાતિગત ભેદભાવ અને વર્ણ વ્યવસ્થા ચાલી આવે છે, એને મજબૂત કરવાનું ષડયંત્રના ભાગરૂપે આ બધું થઈ રહ્યું હોય? મને એ નથી સમજાતું કે બહુજન સમાજના એ લોકો દલિત ઉદ્ધારનું કામ કરતા એ નેતાઓના ધ્યાનમાં આ વસ્તુ કેમ નથી આવતી? શા માટે તમને નથી દેખાતું કે તમારા જ સમાજનો એક હિસ્સો, આ દલિત સમાજનો સૌથી પછાત હિસ્સો વાલ્મીકી સમાજ, જેની સાથે પરંપરાના નામ ઉપર દર વર્ષે જાતિગત ભેદભાવ થાય છે, આ તમારી નજરમાં કેમ નથી આવતું? જો કોઈ અન્ય કોમના વ્યક્તિઓ તમને જાતિગત શબ્દો કહીને પણ કંઈ બોલે તો તમે એટ્રોસિટીનો ઉપયોગ કરો છો. શા માટે? કારણ કે તમને જાતિગત હીનતાનો અનુભવ કરાવવામાં આવ્યો છે, એટલા માટે. તો શું આ પરંપરા તમને જાતિગત હીનતાનો અનુભવ નથી કરાવતી કે આ બધી વસ્તુ તમને ધ્યાનમાં જ નથી આવતી? હું પૂછું છું તમને, જે બહુજન સમાજના ઉદ્ધાર માટે કામ કરે છે, SSD હોય, બામસેફ હોય કે ભીમ આર્મી હોય, આ બધા જ જે સંગઠનો છે એના નેતાઓને ક્યારેય એવું નથી થતું કે આપણે રૂપાલ ગામનો જે વાલ્મીકી સમાજ છે, આપણા જ ભાઈઓ છે, એને સમજાવીએ અથવા તો આપણે એમને સમજાવવાની કોશિશ કરીએ કે ભાઈ આ જે થઈ રહ્યું છે એ યોગ્ય નથી થઈ રહ્યું? શું એવું માની લો કે તમને પણ ફક્ત ને ફક્ત પદ, પ્રતિષ્ઠા અને પૈસામાં જ રસ છે? આજે વાલ્મીકી સમાજ છે એ પણ બહુજન સમાજનો જ હિસ્સો છે, સૌથી પછાત હિસ્સો છે. એમના ઉદ્ધારનું કામ કરવાનું શું તમને યોગ્ય નથી લાગતું? કે પછી મેં કહ્યું એમ તમને પણ ફક્ત ને ફક્ત રાજનીતિ કરવામાં જ રસ? ફરીથી આ દ્રશ્ય જુઓ, વાલ્મીકી સમાજ આજે ઘી ઉલેચી રહ્યો છે, આ ગંદકી યુક્ત ઘી, આમાંથી આ કેટલું ઘી ચોખ્ખું કરી શકતા હશે? તમે તમારા ઘરે એક પ્રયોગ કરી જુઓ. 2-3 કિલો ઘી લઈને એને રોડ ઉપર તમારી શેરીમાં કાદવ કીચડ કરી નાખો અને પછી એને પાછું ઉલેચીને ઘરે લઈ જાઓ અને એને ચોખ્ખું કરવાનો પ્રયાસ કરો અને જોવો તમે એને કેટલું ચોખ્ખું કરી શકો છો. ઘીનો વેડફાટ કરવો શું આ હિન્દુ ધર્મ છે? આ રીતે લાખો કિલો, કરોડો રૂપિયાની ઘીને કાદવ કિચડમાં રગદોડાવી નાખવું આ સનાતન સંસ્કૃતિ છે? અને મેં પહેલા જ વિડીયોમાં પૂછ્યું હતું કે આ પરંપરાનો ઉલ્લેખ હિન્દુ ધર્મશાસ્ત્રના કયા ગ્રંથમાં કર્યો છે? એ ગ્રંથનું નામ અને પેજ નંબર તો એટલીસ્ટ જણાવો તો અમે પણ વાંચી લઈએ કે હા ભાઈ આ તો શાસ્ત્રીય વિધિ છે, આની સામે સવાલ ના ઉઠાવાય. આ જે ઘી છે એનો અન્ય રીતે સદુપયોગ પણ થઈ શકે જો દાનત હોય તો. આ જે ઘી છે તમે પરંપરા ચાલુ રાખો, પરંપરાનો કોઈ વિરોધ નથી. તમે દર વર્ષે નિયત પરંપરા મુજબ માતાજીની પલ્લી કાઢો, ઉત્સવ કરો, મેળો કરો, એની સામે કોઈ જ વિરોધ નથી. પણ આટલું બધું ઘી ઢોળવાની શું જરૂર છે? જરૂર પૂરતું, શાસ્ત્રોક્ત વિધિ પૂરતું થોડુંક ઘી જે છે એ પલ્લીમાં જે 5 જ્યોત પ્રગટાવેલી છે એમાં તમે એ ઘી હોમી દો, અભિષેક કરી દો અને બાકીનું જે ઘી છે એને શુદ્ધ અવસ્થામાં રહેવા દો. અથવા જો તમારી જીદ હોય કે ના અમારે તો બધું જ પલ્લી ઉપર નાખવું છે, તો એ પ્રકારની કંઈક વ્યવસ્થા કરો કે પલ્લીની નીચે કંઈક એવું પાઇપલાઇન અથવા એવું કન્ટેનર મૂકો જેમાંથી ઘી વહીને બીજા અન્ય કન્ટેનરમાં જતું રહે અને રોડ ઉપર ના જાય અને ગંદુ ના થાય. એ પ્રકારની કઈ વ્યવસ્થા કરી શકાય. અથવા તો મેં કહ્યું એમ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક થોડું ઘણું ઘી માતાજીને ચડાવી દો, એ જે 5 જ્યોત પ્રગટાવેલી છે એમાં અભિષેક કરી દો, બાકીનું ચોખ્ખું રહેવા દો. આ ચોખ્ખા ઘીનો તમે કેટલો બધો ઉપયોગ કરી શકો એમ છો.
તમે જ કહો છો ને કે આ ઘી ઉપર ફક્ત ને ફક્ત વાલ્મીકી સમાજનો જ હક છે, તો પછી વાલ્મીકી સમાજને ચોખ્ખું ઘી આપો ને. અને આ પ્રસાદ છે તો પ્રસાદ ચોખ્ખો અપાય. આપણને કોઈક માતાજીનો ભગવાનનો પ્રસાદ આપે તો શું એને રોડ ઉપર ફેંકીને ગંદો કરીને આપે છે? ચોખ્ખો જ આપે છે ને. તો આ ઘી ગંદુ કરીને કોઈને આપવું પ્રસાદ રૂપે, આ કેટલું યોગ્ય છે? પ્રસાદ ચોખ્ખો જ આપવાનો હોય તો ઘી પણ ચોખ્ખું આપો વાલ્મીકી સમાજને, ગંદુ કરીને આપવાનો શું મતલબ છે? અને વાલ્મીકી સમાજને આપ્યા બાદ પણ જો ઘી ખૂબ બધું રહેતું હોય તો આટલું બધું ઘી લોકો પાસેથી ન લેતા ઘીના બદલામાં પૈસા લઈ શકો, પાવતીઓ પાડી શકો અને આ પૈસાનો તમે ગામના વિકાસમાં ઉપયોગ કરી શકો. સ્કૂલ, કોલેજ, લાઇબ્રેરી, હોસ્પિટલ બનાવી શકો. ગામના ગરીબ લોકો એમાં મફત ભણી શકે, સારવાર લઈ શકે, ઘણું બધું થઈ શકે. પણ એમ છતાં પણ જો ગામના લોકોને એમ થતું હોય કે અમારે સ્કૂલ, કોલેજ કંઈ નથી બનાવવું, આ ધર્મના કામમાં આવેલું ઘી છે, ધર્મના કામથી આવેલો રૂપિયો છે, તો એને તમે ધર્મના કાર્યમાં પણ વાપરી શકો. આ જે ઘી છે તમે વીરપુર, બગદાણા, આપા ગીગા, પરબ અથવા તો કચ્છમાં મેકરન દાદાની જગ્યા છે, અનેક એવા સ્થળ છે જ્યાં 12 માસ અન્ન ક્ષેત્ર ચાલે છે, ત્યાં આ ઘી મોકલાવી દો. અથવા તો આ ઘીની મીઠાઈ, લાડવા, સુખડી, શીરો કંઈ પણ બનાવીને ગુજરાતમાં જે અન્ય ધાર્મિક સ્થળો છે, મોટા મોટા મંદિરો છે, ત્યાં મોકલાવી દો. લોકોને નિઃશુલ્ક પ્રસાદ મળી રહે એવી વ્યવસ્થા કરાવી શકો. અથવા તો ગરીબ લોકોને સસ્તા ભાવે આ ઘી આપી શકો. 1200-800-900 રૂપિયાનું ચોખ્ખું ઘી મળે છે, તમે 100-200 રૂપિયામાં આપી દો. ચાહો તો ગમે એટલા ઉપયોગ થઈ શકે એમ છે, પણ મેં કહ્યું એમ દાનત હોવી જોઈએ. આ સાથે મેં એક વાત એ પણ નોટ કરી કે પલ્લી ઉત્સવમાં જ્યારે મેળો ભરાય છે ત્યારે મેળામાં અન્ય સ્ટોલની સાથે ઘીના પણ મોટા મોટા સ્ટોલ લાગેલા હોય છે. અહીંયાથી લોકો ઘી ખરીદે છે અને એ જ ઘીને અર્પણ કરે છે પલ્લી ઉપર અભિષેક કરવા માટે. તો શું આ સ્ટોલ લગાવેલા લોકો જે ઘી વેચી રહ્યા છે એમના ફાયદા માટે, એમના આર્થિક ફાયદા માટે પણ તમે લોકો આ પરંપરા બંધ નથી કરવા માંગતા કે પછી કોઈ અન્ય કારણ છે? એ સિવાય આ પરંપરા સાથે એક જોડાયેલી બીજી અંધશ્રદ્ધા એ છે કે નાના નાના બાળકોને ત્યાં પલ્લીની જ્યોત સાથે અડાડીને આશીર્વાદ અપાવવાની પણ એક માન્યતા છે, જેમાં નાના નાના બાળકો અનેક હાથોમાંથી ફંગોળાતા જઈને ત્યાં પલ્લીની જ્યોત પાસે લઈ જવામાં આવે છે અને ત્યારબાદ ફરીથી એ રોતું કકડતું બાળક કેટલાય હાથોમાંથી ફરીને એની માતા પાસે પહોંચે છે. તો આ પણ એક બાળ અધિકારનો ભંગ કહી શકાય એવું છે. તો આ પણ એક અંધશ્રદ્ધા ભર્યું જે કાર્ય છે એનો પણ અહીંયા ગુજરાતના રેશનાલિસ્ટો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં આની પહેલા પણ કેટલી કુપ્રથાઓ હતી, શું આપણે બંધ નથી કરી? આપણે ત્યાં વિધવા વિવાહની મનાઈ હતી, હવે બધા જ કરે છે. આપણે ત્યાં બાળ વિવાહ થતા હતા, એ બંધ કરાવી દીધા. દીકરીઓને દૂધ પીતી કરવામાં આવતી હતી, એ પ્રથા બંધ થઈ ગઈ. સતી પ્રથા હતી, એને પણ બંધ કરવામાં આવી. દેવદાસી પ્રથા બંધ કરવામાં આવી. તો શું આ વધુ એક પ્રથામાં આપણે બદલાવ ન લાવી શકીએ? મારા શબ્દો ઉપર ધ્યાન આપજો. હું કહું છું બદલાવ લાવવાનો છે, બંધ નથી કરવાનો. તમારી પરંપરા સામે કોઈને વિરોધ નથી. તમે પલ્લી ઉત્સવ કરો, ખૂબ ધૂમધામથી કરો. બસ આ ઘીનો જે બગાડ થાય છે એને અટકાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. લંકેશ ચક્રવર્તીજી 32 વર્ષથી આ પ્રયાસ કરી રહ્યા છે. એ સિવાય ગુજરાતના કેટલાય રેશનાલિસ્ટો આ માટે સતત કાર્યરત છે. તો બસ અમારો જે વિરોધ છે ફક્ત ને ફક્ત ઘીના વેડફાટ ઉપર છે, પરંપરા ઉપર નથી. હું ફરીને આ વાત કહું છું જેથી તમને એવું ના લાગે કે અમારો જે વિરોધ છે એ તમારી ધાર્મિક આસ્થા પ્રત્યે છે. સરકાર ચાહે તો આ કુપ્રથાને રોકી શકે એમ છે, પણ સરકાર આવું કરવાની નથી. જૂની સરકાર જે કેન્દ્રમાં હતી એ થોડો ઘણો પણ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી હતી. જો એ આ પ્રથા સામે પગલાં ના લઈ શકી તો વર્તમાન સરકારનું તો કામ જ આ છે, ધર્મ અને આસ્થા ઉપર રાજનીતિ કરવાનું. એટલે એ લોકો આ વર્તમાન સરકારના નેતાઓ આ પ્રથા ઉપર રોક લગાવે એની તો કોઈ આશા જ નથી. એ સિવાય આપણા પત્રકારો જેને આની ઉપર સવાલ ઉઠાવવા જોઈએ, ડિબેટ કરવી જોઈએ, એ લોકો પણ ગામના લોકોને જે ગૌરવ છે કે અમારા ગામમાં ઘીની નદીઓ વહે છે એ ગૌરવને હવા આપવાનું કામ કરે છે. એટલે મીડિયા પાસે, પત્રકારો પાસે પણ આશા નથી. અને એ સિવાય દલિત અધિકારો માટે, ઉદ્ધાર માટે કામ કરતા દલિત નેતાઓ છે એમનો એક અહીંયા અવાજ ઉઠાવવાનો બને છે કે ભાઈ એમના જ સમાજના, વાલ્મીકી સમાજના લોકો સાથે જે અપ્રત્યક્ષ ભેદભાવ થઈ રહ્યો છે એના વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ. પણ એ લોકો પણ કદાચ ફક્ત ને ફક્ત રાજનીતિ કરવા પૂરતા જ સીમિત
છે, એટલે એ લોકો પણ આમાં હાથ નાખતા નથી. તો હવે અહીંયા કોઈ પાસે આશા તો દેખાતી જ નથી કે કોઈ આ પ્રથાને રોકી શકે અથવા તો બદલાવ લાવે, એવા કાર્ય કરી શકે. ત્યારે એક આશા ફક્ત ને ફક્ત આ ગુજરાતની જનતા પાસે છે. આપણા ગુજરાતની સમજદાર જનતાથી હવે હું આશા રાખું છું કે તમે એટલીસ્ટ આની ઉપર થોડો અવાજ ઉઠાવો. તમે સોશિયલ મીડિયા ઉપર તમારો અવાજ ઉઠાવો, લખી શકતા હોય તો લખો, બોલી શકતા હોય તો બોલો, અથવા તો લંકેશ ચક્રવર્તીજીએ એક જનજાગૃતિનું અભિયાન ચાલુ કર્યું છે, એ ફોર્મ તમે ભરીને સબમિટ કરી દો, જેથી આપણો અવાજ જે છે જ્યાં પહોંચવાનો છે ત્યાં પહોંચે. આ જે ફોર્મ છે એ મેં ડિસ્ક્રિપ્શનમાં મૂક્યું છે, તમે એ ફોર્મ ભરીને તમારું જે મંતવ્ય છે એમાં લખી શકો છો. એ સાથે જ મેં કહ્યું એમ સોશિયલ મીડિયા ખૂબ જ સારું માધ્યમ છે. આ પરંપરામાં બદલાવ આવે અને ઘીનો બગાડ થતો અટકે એ માટે ગુજરાતના દરેક નાગરિક પ્રયત્ન કરે એવી મારી વિનંતી છે. કારણ કે સરકાર પાસે, પત્રકારો પાસે, મીડિયા પાસે અને દલિત અધિકારોનું કામ કરતા નેતાઓ પાસેથી પણ હવે કોઈ આશા નથી. ફક્ત ને ફક્ત જાગૃત નાગરિકો પાસે આશા છે. તો ગુજરાતના ભણેલા ગણેલા સમજદાર નાગરિકો એક વખત આ બાજુ પણ થોડું ધ્યાન આપો. આપણે પરંપરાનો વિરોધ નથી કરવાનો, હું ફરીથી કહી દઉં છું. પરંપરા ભલે ચાલુ રહે, ભલે હવન થાય, ભલે ઘીનો અભિષેક થાય, પણ બગાડ ન થવો જોઈએ. બસ એટલો જ વિરોધ છે અને એટલી જ વાત આપણે આ ગામના લોકોને સમજાવવાની છે. આજના સમયમાં કોઈ પણ કુપ્રથા, કોઈ પણ અંધશ્રદ્ધા, કોઈ પણ પાખંડની વિરુદ્ધમાં બોલવું એટલે જડ અને કટ્ટર ધાર્મિકોને ગાળાગાળી કરવાની પરમિશન આપવી અથવા તો એમની વિકૃતિ દર્શાવવાનો એમને મોકો આપવો. હા, મને ખબર છે મારા કમેન્ટ બોક્સમાં પણ આ પ્રકારના જડ અને કટ્ટરવાદી તત્વો આવીને ગાળાગાળી કરશે, ગમે એવા શબ્દો લખશે, બોલશે. કંઈ વાંધો નહીં, તમે તમારા સંસ્કાર અને ઉછેરનો પ્રભાવ દર્શાવવા માંગતા હોય તો મારું કમેન્ટ બોક્સ ખુલ્લું જ છે, હું તમને રોકીશ નહીં. પણ જાગૃત નાગરિકોને હું ફરીથી વિનંતી કરું છું કે એક વખત શાંત મગજે વિચારજો કે શું આ પરંપરામાં થોડો એવો બદલાવ ના લાવવો જોઈએ આપણે. રૂપાલની વરદાયની માતા ગામના લોકોને તેમજ અન્ય લોકોને સદબુદ્ધિ આપે અને ઘીનો વેડફાટ અટકાવે એ સાથે જ અંત કરીએ. હવે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નવા વિડીયોમાં નવા વિષય સાથે. જય વિજ્ઞાન, જય સંવિધાન.